ભાભર પોલીસની ઝડપી કાર્યવાહી મર્ડરના ગુનાના આરોપીની ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા। ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુના ક્રમાંક અંતર્ગત ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 115(2), 117(2) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ નોંધાયેલા હત્યાના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસ મુજબ તારીખ 10/7/2026ના રોજ રાત્રે આશરે 11:30 વાગે અસાણા ગામે મરણ જનાર તખાજી સોનાજી ઠાકોરે આરોપીને પોતાના ઘર પાસે દોડાદોડી કરવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો। ત્યારબાદ તેણે ટેકો રાખીને ચાલવાની લાકડી વડે તખાજીભાઈ ઉપર આડેધડ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું મોત નીપજ્યું। આ ઘટના દરમિયાન મરણ જનારને બચાવવા વચ્ચે પડેલી તેમની પત્ની પર પણ આરોપીએ લાકડી વડે હુમલો કરતા તેમના ડાબા હાથ અને જમણા પગમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ થઈ હતી। આ ઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યાનો ગુનો પણ નોંધાયો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ ઇન્સ્પેક્ટર HL જોશીના નેતૃત્વમાં અલગ અલગ પોલીસ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે આરોપી પ્રતાપજી બબાજી અસાણિયા ઠાકોર રહેવાસી અસાણા તાલુકો ભાભર જિલ્લો વાવથરાદને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી પ્રતાપજી બબાજી અસાણિયા ઠાકોર રહેવાસી અસાણા તાલુકો ભાભર જિલ્લો વાવથરાદ 10/7/26ના રોજ તેના ફરિયાદી જેસુમજી તખાજી ઠાકોર કે જેઓ થોડા કામથી જાડા ગયેલા હતા અને એમને ટેલિફોનિક જાણ થયેલી હતી અને એમને જાણ કરનાર એમના માસીનો દીકરો વિક્રમજી ભુરાજી ઠાકોર કે એમને જાણ કરેલી કે બપોરના સુમારે ગામના પ્રતાપજી બબાજી ઠાકોર ત્યાં એમના માતા અને પિતા જે અસાણા ગામે રહેતા હતા ત્યાં દોડી આવેલ છે અને એમને લાકડીથી માર મારેલ છે। એટલે ફરિયાદીએ તેમને જણાવેલું કે તે 108ને ફોન કરી અને તેઓને ત્યાં લઈને આવે અને તે પોતે સીધા ત્યાં એમના શાળા શ્રવણજી ઠાકોર સાથે મોટરસાઇકલ પર ભાભર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચે છે અને તેમને જાણવા મળે છે કે પ્રતાપજી બબાજી ઠાકોર તેમના ફળિયામાં આવી ગયેલ અને મરણ જનાર તખાજી સોનાજી ઠાકોર ત્યાં બેઠેલા હોય અને તેમને ના પાડતા કે અન્ય 2 છોકરાઓ આગળ દોડેલા આવેલા હતા અને એમની પાછળ આ પ્રતાપજી બબાજી ઠાકોર આવેલ એટલે એમને ના પાડેલી કે તમે અહીં દોડાદોડી કરશો નહીં। આવી બાબતમાં ઉશ્કેરાઈ જઈ અને પ્રતાપજી બબાજી ઠાકોરે ત્યાં પડેલ લાકડી તેમના હાથે અને પગના ભાગે મારી અને એમને ફ્રેક્ચર કરેલું હતું અને એ સાથે વચ્ચે તેમના પત્ની કેશાબેન આડા આવતા એમને પણ હાથમાં અને પગમાં લાકડી મારેલી હતી, જેના કારણે એમને ફ્રેક્ચર થયેલું હતું અને આ બંનેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। ત્યારબાદ ભાભર સરકારી હોસ્પિટલ ખાતેથી તેમને રિફર કરતા દિયોદર પરિવાર હોસ્પિટલ ખાતે અન્ય સારવાર માટે લઈ જવામાં આવ્યા અને ત્યાંથી પણ જે તખાજી સોનાજી ઠાકોર છે તેમને રિયાબા હોસ્પિટલ ખાતે રિફર કરતા ત્યાં ગયેલ અને ત્યાં હાજર ડૉક્ટરશ્રીએ તેમને મૃત જાહેર કરેલા હતા અને આ રીતે તખાજી સોનાજી ઠાકોર કે જે મરણ ગયેલ છે તેમની હત્યા નિપજાવવામાં આવી હતી। આરોપી પ્રતાપજી બબાજી ઠાકોર છે અને તેને રાઉન્ડ અપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અહેવાલ ગોપાલ પૂજારા, પ્રદીપ અંતરાલ, ન્યૂઝ ભાભર વાવથરાદ।